રાજુ સોલંકી અને ગણેશ જાડેજાના વિવાદનું સમાધાન થયું. પરમ દિવસે સમાધાન થયું અને ગઈકાલે ગણેશ જાડેજાના પિતા પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાએ એવો દાવો કર્યો કે રાજુ અને ગોંડલ વચ્ચે જે પણ માથાકૂટ હતી એ રીબડાના કારણે અનિરુદ્ધસિંહ જાડેજાના કારણે થઈ હતી. આમાં બંને વચ્ચે ગેરસમજ ઊભી કરવામાં આવી હતી. આજે સમાધાન થઈ ગયું છે, પણ એક નવો ફણગો ત્યારે ફૂટ્યો જ્યારે દલિત આગેવાન રાજુ સોલંકીની એક ઓડિયો ક્લિપ વાયરલ થઈ છે. ક્લિપ વાયરલ છે, સંદેશ ન્યૂઝ એની પુષ્ટિ નથી કરી રહ્યું, પણ આ ક્લિપમાં 10 કરોડ રૂપિયાની વાતચીતનો ઉલ્લેખ છે. 10 કરોડ રૂપિયા આપો તો સમાધાન રદ કરી દઉં એવું રાજુ સોલંકી દલિત આગેવાન દિનેશ પતારને કહી રહ્યા છે. જુઓ શું છે ઓડિયો ક્લિપમાં. સમાધાન શેનું કેન્સલ થાય? લાવો 10 કરોડ રૂપિયા દેવડો એટલે સમાધાન કેન્સલ. લાવો એટલે હું આપ તમે પૈસા આટું તમારે તો એનો મતલબ હું અમારે સમજવો મારે વિચારવાનું ને મારા ભાઈ. કઈ જવાનું બાપુને મને પૈસા આપેલા સમાધાન આવી જશે કેન્સલ. હાલો તો આ પૈસા આટું થયું એવું થયું ને બધું.